અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખીને રહેતી એક યુવતીના ગળે વાયર બાંધીને સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી દીધી છે, જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આ ઘટનાને પગલે સુરતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીનીઓએ આ ઘટના સામે રોષ વ્યક્ત કરીને નરાધમને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી છે। આ પ્રકારે બનતી કલંકિત ઘટનાઓને કારણે પીજી અને ફ્લેટમાં રહેતી યુવતીઓમાં ડરનો માહોલ છવાયો છે અને વાલીઓ પણ પોતાની દીકરીઓને બહાર એકલી મૂકતા પહેલા અનેકવાર વિચારવા મજબૂર બન્યા છે। ત્યારે આવા જધન્ય અપરાધો અટકાવવા માટે સમાજ અને જવાબદાર તંત્રએ ગંભીરતાથી જાગૃત થવું પડશે। અમદાવાદ ખાતે જે પ્રકારે પીજીમાં રહેતી યુવતી પર જે સિક્યુરિટી ગાર્ડ કે જેમને સિક્યુરિટી કરવાની હોય છે તેઓ દ્વારા ગળે વાયર બાંધી અને દુષ્કર્મ કરાયું અને જેને લઈને જે પ્રકારેનો મહિલા અને યુવતીઓમાં ખાસ રોષ છે, ત્યારે સુરતથી કેટલાક લોકો પાસે જાણીશું શું માનવું છે। તમે શું કહેશો, જે પ્રકારે પીજીમાં આ રીતે રહેતી યુવતી સાથેની અમદાવાદની જે ઘટના બની અને એ સિક્યુરિટી ગાર્ડ દ્વારા, શું કહેશો? આ ખોટું જ થઈ રહ્યું છે, કેમ કે સિક્યુરિટી ગાર્ડને સિક્યુરિટી કરવા માટે રાખવામાં આવ્યા છે। સિક્યુરિટી ગાર્ડ જ આવું કરશે તો બીજા પાસે તો શું એક્સપેક્ટેશન્સ રાખવી, અને સિક્યુરિટી ગાર્ડને જે લોકો હાયર કરે છે એ લોકોએ પણ જોવું જોઈએ કે તમે કેવા લોકોને હાયર કરો છો। શું કહેશો, એક વાલીને કેવી ચિંતા, ખાસ કરીને દીકરી જ્યારે હોય અને એને પીજીમાં મૂકવાની હોય તો આવી ઘટનાથી કેટલી અસર? મા બાપ ઓલરેડી પહેલેથી દીકરીઓને મૂકતા જ નથી કે બારે દીકરીઓ સેફ નથી, તો પણ અમુક મા બાપ વિશ્વાસ કરીને દીકરીઓને ભણવાને આગળ વધારવા મોકલે છે। જો આવું જ દીકરીઓ સાથે થશે તો વાલીઓ બિચારા ક્યાંય મૂકી જ નહીં શકે અને દીકરીઓ આગળ ભણી જ નહીં શકે અને આપણો દેશ ક્યારેય આમાંથી આગળ વધી જ નહીં શકે। બિલકુલ, આપણે બીજી યુવતી સાથે વાત કરીશું। તમે શું કહેશો, જે પ્રકારે અમદાવાદની ઘટનાએ લોકોને હસમસાવી દીધા છે અને એ સિક્યુરિટી ગાર્ડ દ્વારા પીજીમાં રહેતી યુવતી ઉપર બર્બરતા કરવામાં આવી? આના પર દીકરી છે ને હવે આવું કેસ બને એના પછી છે ને ખુલ્લી આઝાદ રીતે જીવી નથી શકતી। એ છે ને અંદર ઘૂંટાય છે કે બીએ છે કે હવે મારા પર થશે તો શું થશે, એવી રીતે। ચોક્કસથી બીજી દીકરી સાથે વાત કરીશું। બેટા, શું કહેશે, જે પ્રકારે એની ઘટના બની પીજીમાં અને એ પણ સિક્યુરિટી ગાર્ડ દ્વારા, કેટલો સમાજ પર અને ખાસ કરીને એ યુવતી પર કેટલી અસર થાય? મને તો મેનેજમેન્ટ પર જ વધારે ગુસ્સો આવે છે કે અમે લોકો મોસ્ટલી બધા સાયન્સ સ્ટુડન્ટ અમદાવાદ જાય છે ને એમને લેબ વધારે ત્યાં પ્રોગ્રેસ છે સ્ટડીની, ને ત્યાં આવું થવું જ ન જોઈએ। નહીં તો મારા મમ્મી પપ્પા બી મને ક્યારેક નહીં જ મોકલશે કે આવી રીતના ભણવા જશે તો શું થશે એમ। અને પેરેન્ટ્સ લોકો મોસ્ટલી આવી રીતના બીતા હોય છોકરીઓ હતી કે રાતના 12 વાગે કેવી રીતના નીકળશે, ત્યાં કેવી રીતના રહેશે, ખાશે, તો આ પ્રિન્સિપલની જવાબદારી કહેવાય કે એ લોકોને સારી રીતના રાખવું જોઈએ બધી વસ્તુ। આવા આરોપીઓ, આવા નરાધમોને કેવી સજા થવી જોઈએ? મારે માટે તો છે ને એ લોકોને ફાંસી જ આપવી જોઈએ, બીજું કોઈ જોવું જ નહીં જોઈએ। તાને તાર રોજની વચ્ચે ફાંસી આપી દો એમને। ચોક્કસથી રોષ હશે। તમે શું કહેશો, જે પ્રકારની યુવતી સાથેની અમદાવાદની ઘટનાએ હચમચાવી દીધા છે અને એ પણ સિક્યુરિટી ગાર્ડે, શું કહેશો? સિક્યુરિટી ગાર્ડ જ આવી રીતે એ કરશે તો પછી બીજાને તો શું શીખવામણ મળે છે? એ જ આપણે સિક્યુરિટી નથી કરી શકતા તો પછી બીજા તો શું કરવાના આપણે? લોકોની નજર બહુ જ ખરાબ છે, ઘરેથી બહુ જ એમ ગર્લ્સને બી બહુ એ હોય છે કે આમ નહીં કરો તેમ નહીં કરો, બધી રોકટોક અત્યારથી જ હોય છે, તો પછી ગર્લ્સ આવામાં સેફ ક્યાંથી રહે? એક તરફ વાલીઓને ચિંતા સતાવતી હોય છે કે દીકરીને જ્યારે બહાર પીજીમાં મૂકવાની થતી હોય અને તેવામાં આ અમદાવાદની ઘટના આ વાલીઓ પર કેટલી અસર પડે? બહુ જ અસર પડે, કેમ કે વાલીઓ અહીંયા નથી, સુરતમાં એટલું બધું શિક્ષણ નથી મળી રહેતું, એટલા માટે ત્યાં મોકલે છે અમદાવાદ, પીજીમાં રાખે છે। હોસ્ટેલનું ખાવાનું બરાબર આવતું નથી તો પીજીમાં જ રાખવા પડે। હવે આવી સિચ્યુએશનમાં પણ આવું જ થાય બધું, તો પછી કઈ રીતે ચાલે? ચોક્કસથી સુરતથી પણ લોકો જણાવી રહ્યા છે અને ખાસ કરીને આવા જે આરોપી છે તેમની સામે કડક કાર્યવાહી છે, એટલે ફાસ્ટેગમાં કોર્ટ ચલાવી અને જે રોજ સાથે યુવતીઓ એની જણાવી રહી છે કે આવાને જાહેરમાં ફાંસી લટકાવી દેવા જોઈએ, કારણ કે પીજીમાં રહેતી સિક્યુરિટી ગાર્ડની ઘટનાએ પૂરા ગુજરાતને હસમસાવી દીધું છે। ત્યારે સુરતમાં પણ જે યુવતી અને મહિલાઓમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।